કેમ છો બધા મજામાં? મારી યુટ્યુબ ચેનલમાં તમે બધાનું સ્વાગત છે. અમદાવાદથી મારો મિની બ્લોગ ચાલુ થઈ ગયો છે. બસ મારે દરરોજનું એ જ કામ છે. ચા છે, સોનું છે, હું છું, મારું ઘર છે, આ મારું રસોડું છે. તમને બતાવી દઉં, મારું રસોડું છે, તમે જોઈ શકો છો. બસ મારો મિની બ્લોગ રસોડાથી જ ચાલુ થાય છે, રસોડાથી જ પતે છે. અને છોકરાઓ આજે સૂઈ ગયા છે, આજે ના ગયા ટ્યુશન. અને આજે દશામાનો પહેલો ઉપવાસ છે. બસ બધાને જય દશામાં. બસ અત્યારે હવે બેઠા છે, સોનું લચ્છી આપી દઈએ ને અમે હવે ચા ઉકળી ગઈ છે, હવે ચામાં દૂધ નાખી દઈએ. ચલો ગાઈસ, બસ અત્યારે તમે જોઈ શકો છો કે મેં અહીંયા તેલમાં રવૈયા થોડા શેકી કાઢ્યા છે અને આ દહીંમાં મસાલો પલાળ્યો છે. બસ અત્યારે હવે દહીંવાળા રીંગણા કરીએ અને લોટ ચોળીએ. રસોડું તમારું આવું જ રહે. સવારે આટલું મસ્તી રસોડું તમને સવારે એટલું મસ્તી રસોડું ધોવું હોય ને. અત્યારે તો જો એ ગાઈસ જોઈ શકો છો, દહીંવાળા રીંગણા તૈયાર થઈ ગયા છે. બસ હવે મસાલો કાપીને ધોઈ અને ઉપર ભભરાઈ દઈએ. ગાઈસ તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે. થઈ ગયા રોયા. હવે આપણે એની ઉપર ઢાંકણું ઢાંકી દઈશું. ગેસ બંધ કરી દીધો છે. ગાઈસ બસ અત્યારે મારા મિની બ્લોગ ચાલુ થઈ ગયો છે અને હવે હું કહી દઉં છું, હાય ગાઈસ, કેમ છો? દા મજામાં? સંગીતાની યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત કરે છે અમદાવાદથી. બસ અત્યારે તમે જોઈ શકો છો, હું નવરી થઈ ગઈ છું અને પપ્પા લાવ્યા હતા પેલા ઘરે મીઠો લીમડો. અને એ ઘરે ના મીઠો લીમડો હતો ને તે વાંદરા બહુ આવ્યા હતા. તો તમે જોઈ શકો છો મીઠા લીમડાના પત્તા લેતા આવ્યા છે. તે તેલ બનાવી દઈશ અને અત્યારે હું નવરી થઈ ગઈ છું, કશું કામ નથી. તમને હું મારું અત્યારનું રૂટીનનું રસોડું બતાવી દઉં. તમે જોશો ને તો તમે હિંમત કરશો કે ના, કે સરસ જોઈ શકો છો. અને તમને બતાવું મેં સોનું ક્યાં જઈને બેસી ગઈ છે. જો સામે જઈને બેસી ગઈ છે. આ રહી મારું રસોડું. જો સાફ કર્યું છે ને અત્યારે જોજો, કશું ખાલી સળી અને બહેણી ખાયણી અને અહીંયા ગ્લાસના માટલું તમે જોઈ શકો છો ને. તમારું રસોડું એટલું ક્લીન હોય ને, તમે જોજો. હમણાં મારા છોકરાઓ આવશે ને એટલે તમે જોજો એવું રસોડું હોય. અને શું કરવા જવું બધા? એમાં દીખા હે બહાર જવું તારા સોનો? પૂછડી તો એવી હલાવશે ને જેમ કે એનો પંખો ના હોય. બહાર જવું તું જો. બસ ગાઈસ એનો મેકીને આવી ગઈ એ જાય છે ઉપર. બસ એનો બધું ઉપર આવ્યું બાથરૂમને છીને. પછી કેવું 2 દિવસે જઈને આખું ધાબું બાબુ જઈને ધોઈ આવીએ. હો એકદમ નહીં જતા. 2 દિવસે આજે કરી લેશે, કાલે કરશે. પમદાર જઈને કાલે જઈને વારે આવ્યા હતા. હવે આજે જઈને હવે આવી બધી તો વાતો તમને ના કરાય. બસ આજે મારે બીજો ઉપવાસ છે દશામાનો. બસ ગાઈસ તમે જોઈ શકો છો છોકરાઓ ઘરે આવી ગયા છે અને રાતની રોટલી તમે જુઓ કેટલી વધી છે. આ રાતની રોટલીનો તો આટલું તો કેમ બનાવી? ખીચડી તો બનાવી હતી પણ રાતે મારા કાલ કેવું થયું, ભાતે વધે તો તમે ભાતે બનાવ્યો તો બધા વઘારેલો ભાત ખાધો. શાક છે ભાત બનાવ્યો ને તો શાક દહીંવાળું રીંગણાનું શાક હતું. મને પડ્યું ઓ પડ્યું ગરમ કરી દે. ગરમ કરેલું. ચાલો સરસ. એક છોકરો તો રાજી થઈ ગયો કે દહીંવાળા રીંગણા ખાવા. અરે ખટ્ટા તો નહીં હોય ને? ના ખાટું નહીં. જો આ ગરમ દહીંવાળું રીંગણાનું શાક હતું. ગરમ કરી દે. બસ અત્યારે છોકરાઓને હવે રોટલી ગરમ કરી નાખું છું. એક જણ ઘીવાળી રોટલી ખાશે ને એક જણ શાક રોટલી ખાશે. અને મોટો હશે, મોટા ખીસી ખબર આટલું મોઢું ભરાઈ જાય, એને ચાંદી બહુ થઈ જાય. બોલો ગાઈસ, બસ 6:30 થઈ ગયા છે અને હું આવી ગઈ છું મારા રસોડામાં રસોઈ કરવા. બસ તમે જોઈ શકો છો મારી સોનું અહીં બેઠી છે અને હું બનાવી રહી છું અત્યારે પનીર.
અને મસાલો પલાળી દીધો છે. મરચું, હળદર, મીઠું, ધાણા જીરું અને ગરમ મસાલો અને બીજું શું હતું પનીરનો મસાલો. અહીંયા ડુંગળી ક્રશ કરી મૂકી છે. હવે ટામેટાં કાપવાના છે અને બસ વઘાર કરવાનો. પણ કોઈ 6:45 જેવું થાય ને પછી બનાવો. ત્યાં સુધી લોટ બાંધી કાઢું. ચલો હાય ગાઈસ, બસ અત્યારે હવે હું રસોઈ કરવા જાઉં છું. 6:45 થઈ ગયા છે અને સંગીતા બ્લોગમાં તમે બધા સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ કરજો સપોર્ટ. બસ અત્યારે હવે રસોઈ કરવા જાઉં છું. ચલો ગાઈસ, પનીરના શાક થઈ ગયું. પનીરનું શાક થઈ ગયું. બસ હવે ઢાંકી દઉં અને 10 મિનિટ સુધી ખર્ચાવા દઉં. બધાને કેવું ખબર ગાઈસ? બસ અત્યારે થઈ ગયા છે. હવે 5 મિનિટ સુધી ખર્ચાવા દઉં અને એમાં સુનો એ બેઠી છે, તમે જોઈ શકો છો.